મારી મકવાણા મઢની કાળી નાગણી એ મારી મકવાણા મઢનું ધર્મ મારી ચામુંડા દેવી મારી મકવાણા વડવાની પૂજેલી દેવી તને હાલ કેવાનો ચામુંડા વધારો હોય નહીં જેને મારા મકવાણાના વડવાનો ધર્મ કહેવાય ડગલે અને પગલે જો કદાચ મારા મકવાણાના વડવાએ મારી ભગવતી ચામુંડા તારા ધુપેલિયાની માલપા 5 આંગળીના ટેરવા બાળી અને મારી એકદી જો ઝાલિયાના ટીબે મારી તને હકનો હવન કર્યો હોય ને પણ દુનિયાની માલપા મિત્ર કહેવતમાં કીધું છે કોઈ માણા બળવાન નથી માણાનો સમય બળવાન હોય ઈવડાઈ હસ્તગીરી ઝાલિયાની માલપા એકદી મકવાણા પરિવાર ખાઈ પીવે અને આનંદના વારા કરી રહ્યા છે જેના કુળગોત્રાની માલપા મારી વીસ ભુજાળી મારી ભૂખરા ડુંગર વાળી ચામુંડ જેવી દેવ બેઠી પણ માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરું અને ધર્મ હુનર કરો હજારી આખરે વેળાએ આડા પડે કર્મે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં હુનર કરો હજારી આખરે વેળાએ આડા પડે પણ સમય જાતા હસ્તગીરી ઝાલિયાની માલપાથી આ પરવડી ગામના ટીમાની માથે 5 ભાઈઓનો પરિવાર ત્યાંથી નીકળી અને આ ગામના ટીમાની માથે જેને વસાવટ કર્યો સાહેબ પણ જેની માથે મારી ચામુંડની 4 હાથની સાયા હતી ને સાહેબ ઈ સમયમાં 100 રૂપિયા લેવા હોય ને સાહેબ જેની પાસે 100-200 રૂપિયા હોય અને કોઈ દીકરાની જાન ગામમાંથી જવાની હોય તો 200 રૂપિયા વાળાને 8 દી પહેલા કહી દે કે ભાઈ તારે મારા દીકરાની જાનમાં આવવાનું છે ઈ સમય પણ જેની માથે મારી વીસ ભુજાળી ચામુંડની 4 હાથની સાયા હતી ને ઈ 5 ભાઈઓએ તેદી આ ગામની માલપા 5 મેડીઓ ખરીદી હતી સાહેબ લાકડાના માળવાળી મેડીઓ આવતી હતી તેદી આ ધાબાનો જમાનો સમય નતો સાહેબ પણ મારી ચામુંડનું ભજન કરે કોઈ આઠમ આવે માતાજીના નર નિવેદ હોય તો હસ્તગીરી ઝાલિયાની માલપા જઈ અને પોતાના પરિવારને લઈને માં ચામુંડના દર્શન કરી અને પાછા પરવડી ગામની સામે નીકળી જાય મારી રામા ભુવાની લટની રમનારી દેવી મારા દાદા રામાની ભક્તિની દેવી મારી ચામુંડા મારી
મકવાણાની વસતીનો મારી ચામુંડા ધણી કહેવાય. દિવસ માથે અઠવાડિયાની માથે મહિના મંડી ગયા વીતવા. અમુક સમય અમુક વરા વીત્યા એટલે આ 5 ભાઈઓનો જે પરિવાર બૈરા છોકરા નાના મોટા હતા એને એવો મત કર્યો કે ભાઈ હવે દર આઠમ આવે ને આપણે 5 ભાઈઓમાં જેનું મોટું ઘર છે ને ત્યાં નિવેદ કરી અને માતાજીને દશેથી જમાડી દેવા. આમ મારી જગદંબા ચામુંડનું જેનું મોટું ઘર હોય ને આઠમના નિવેદ કરે માતાજીને જમાડી દે સાહેબ. પણ વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. એક દી એવો આવ્યો 5 ભાઈઓની માલપા નામ જેનું રવતી દાદા છે સાહેબ. પોતાના ઘરની માલપા પગ મેકે બીક લાગે, રાતે હુએ તો બીક લાગે, દીએ ફળિયામાં બેઠા હોય તો બીક લાગે. એટલે રવજી દાદાએ પોતાના 4 ભાઈઓને વાત કરી, ભાઈ મારા ઘરમાં કાંઈક છે. એટલે ઓલા 4 ભાઈઓ કીધું, ગાંડો થામા, આ મકાન કાંઈ કાલ નથી લીધા, વર્ષો વીતી ગયા, હમણાં પેઢીઓ પૂરી થઈ જાય છે. એ આયા કાંઈ ન હોય, તને ખોટી ભ્રમણા છે. ના ભાઈ, હું મારા ઘરની માલપા રહી નથી શકતો, એ આનો કાંઈક ઉધાર કરો. મારી ચામુંડ દેવને વાત રાખવી. મકવાણાની કાળી નાગણી મારી ચામુંડા. માતાજી માં ચામુંડ ને વાત રાખવી. અને રામા દાદા આ પડે આ ક્ષણે એક બાજુ રવજી દાદાની માથે દુઃખ હતું, પોતાના ઘરમાં ઉભા નહોતા રહી શકતા. અને એ સમયે હસ્તગીરી જાળિયાની માલપાથી મકવાણા પરિવારની કુળદેવી ચામુંડ જેની લટે રમતી ને, રામજી દાદા ગામત્રા દાદા ને સાહેબ, એની જેવો ભૂવો તો લગભગ આ પંથકમાં ન થાય. એક જોળી રાખતા, જોળી જેમ સાધુ જોળી રાખે ને, 12 ગામ જવું હોય એટલે મારી ચામુંડના મઠમાં બેહી અને માતાજી ચામુંડની 1.5 લઈને 1.5 આપે ને, પછી માતાજીના બધાય ફળા જોળીમાં નાખી અને ખંભામાં જોળી લઈને ગામડે ગામડે જતા હતા, જ્યાં હગાવાલામાં જવું હોય. પણ એક બાજુ રવજી બાપાના ઘરે દુઃખ છે. ઓલા 4 ભાઈઓ વિચાર કરે, ભાઈ હવે રવજી ગાંડો થઈ ગયો, એનું ફટકી ગયું છે, આવું કાંઈ હોય નહીં. ઈ ક્ષણે રામજી દાદા હસ્તગીરી જાળિયાની માલપાથી પરવડીના મહેમાન બન્યા સાહેબ. પોતાના ભાઈઓ પરિવારને ખબર પડી કે આપણી માતાજીના ભુવા આવ્યા છે. રૂડા ખાટલા ઢાળી દીધા ફળિયામાં, પણ ખંભામાં જે જોળી હતી ખાટલે બાપા બેઠા નહીં. રામા દાદા ત્યારે એટલું કીધું, ભાઈ માતાજી પાણી બદલે આવ્યા છે. હવે વિચાર કરો સાહેબ, તમે દુનિયામાં સગાવાલાના ઘરે માણા પાણી બદલે જાય, પણ રામજી દાદા એમ કહેતા હતા કે માતાજીને પાણી બદલે હું લઈને આવ્યો છું. પછી જેનું મોટું ઘર હતું ઓસરીની મારી પાસે બાજોટ ઢાળી દે, બાજોટની માથે ફળા મેકે અને ફળાની પાસે 1 દી 2 દી 5 દી જે સારું લાગે રામજી દાદા રોકાતા હતા. પણ એક દી સંધ્યા ટાણે માતાજીના બાજોટની પાસે
રામજી દાદા બેઠા છે અને ઓલા પાંચેય ભાઈઓનો પરિવાર બેઠા છે, પણ રવજી દાદા આમ શેઠે બેઠેલા. રામજી દાદાની સામે નજર કરી અને રવજી દાદાની આંખની માલિપા બોર બોર જેવડા આહુડા માંડ્યા પડવા. ત્યારે રવજી દાદાનું આવું દ્રશ્ય જોઈને રામા દાદા એટલું બોલ્યા કે રવજી, આજ મારી ચામુંડા તમારા ઘરનો તમારા ગામનો મહેમાન બની છે, એમાં તું રોવેશ? વાતની હવે મજા છે સાહેબ. આ મારી માતા તારા ઘરનો, તારા ભાઈઓના આંગણાનો, તમારા પરિવારનો મારી ચામુંડા મહેમાન બની છે, એમાં રોવેશ? પણ ત્યાં તો ઊભા થઈ અને રવજી દાદા લાકડી પડે એમ રામજી દાદાના પગની માલિપા પડીને એટલું કીધું કે ભુવા, મારા દુઃખની વાત મારે કોને કેવી, ક્યાં જાવું? એ ભુવા, મારી માં અમારો મહેમાન બની છે, એમાં નથી રોતો. તો અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય. મારા ચિત્તની વાતું શંકરા, જે મારું દુઃખ છે ને એ આનો કોક માલમી મળે તો એની પાસે મારે દુઃખની વાત કરાય. ત્યારે રામા દાદાએ માથે હાથ ફેંકીને એટલું કીધું, ઘેરે અવધી બોલ બોલ, આજ તું બોલ, અને તારા દુઃખનો જો ભાંગીને ભૂકો ન કરે ને તો મારી મકવાણાની સામુંડા ના સુધી હું લાવ્યો ન લાવ્યો થાય. ત્યારે રવજી દાદા એટલું બોલ્યા, ભુવા, હા બાપ, દાદા રાત જાય તો દી નથી જાતો, દી જાય તો મારાથી રાત નથી જાતી. મારા ઘરના ફળિયાની માલિપા પગ મેકો ને મને ભણકારા વાગે છે. દાદા દાદા, અમે તો ધાનના ધનેરા કહેવાય, અમે તો એ કર્મી માણા, પણ તમે દેવને ખંભે લઈ અને ગામડે ગામડે જોળીમાં લઈને રખડો છો. તમારી ભક્તિ છે ને એને કોઈ પાર ન પામી શકે, પણ બાપા મારા દુઃખનો કઈક નિવારણ કરો કરો કરો. ઓહો, ત્યારે રવજી બાપાની માથે હાથ મેકી અને રામા દાદા એટલું બોલ્યા કે રવજી થોડીક વાર બેસ. 3 અગરબત્તી કરી અને બાજોટ ઉપર માના ફળા હતાની અગરબત્તી ખોડી ડોકમાંથી માળા કાઢી અને માળાની માલિપા એની રીતે જે કઈ દાણા લીધા છે માળા બાજોટ ઉપર મેકી અને રામા દાદા ઊભા થયા છે. પણ જેને લાંબી સાળનું પહેરણ પહેર્યું હતું, લાંબી સાળનું, અત્યારે આપણે બધા કપડા પહેરી મર્યાદા વગેરે ના કહેવાય હો સાહેબ. હાલ્યા જતા બે વિધો હડતા પેટ દેખાય મર્યાદાનો, તેથી મર્યાદા હતી સાહેબ. લાંબી સાળનું પહેરણ ઊંચું કરી અને જેની કેડે એક નાનું એવું ત્રિશુલ બાંધ્યું હતું, એ ત્રિશુલ મારી મેલડીનું હતું. ભૂવો મારી મેલડીને કેડે બાંધી જિંદગી જીવે. મેલડી જેવું ધર્મ બોલું બાપ, મારા રામલાને ભક્તિનો ધર્મ છું બાપ. મારો રામલો કે લે માં